अन्य समाचार મહીસાગરથી ખાનપુર ગામમાં અકસ્માતનો મામલો સરપંચે સર્જેલા અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે। સરપંચ અને તેનો મિત્ર નશામાં હોવાનો ખુલાસો। ગાડી રોંગ સાઈડમાં ચલાવીને અન્ય કારને મારી હતી ટક્કર। અન્ય કારમાં સવાર પરિવારને ગંભીર ઈજા પહોંચી છે। અકસ્માતમાં બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો પોલીસે સરપંચ અને તેના મિત્રની ધરપકડ કરી છે। તો ગાડી રોંગ સાઈડમાં ચલાવીને टक्कर मारी हती। अन्य कार में सवार परिवार ने पण गंभीर इजाओ पहुंची है। मितेश जोड़ाया है वधु माहिती आपवा माटे। मितेश, शुं वधु विगत समग्र मामले? जी बिल्कुल जी, जो बात करवामां आवे तो महीसागर जिल्लाना खानपुर नगरना सरपंच नवीन मालीवाड़ द्वारा एक बाद एक घटनाओं छे तेनो अंजाम आपी रह्यो छे। जाणे कायदानो डर ज ना होय तेवी रीते एक बाद एक जे नशामां जापतो बने छे अने चिक्कार पीधेली हालतमां अकस्मात सर्जी रह्यो छे। गत रोजनी जो बात करवामां आवे तो खानपुर चौकड़ी पर त्यां एक कार उभेली हती तेने चिक्कार पीधेली हालतमां ते अने तेनो अन्य मित्र चिक्कार पीधेली हालतमां पूर झड़पे कार लईने आवे छे अने अन्य कार चालकने अडफेटे ले छे अने अकस्मात सर्जे छे, जेमां 3 कारमा सवार 3 लोकोने गंभीर इजाओ पहोंचे छे। आवा अनेक वार आवी घटनाओ छे ते सरपंच द्वारा विडियो पण वायरल थया छे। કેટલાક લોકોને મારતો હોય તેવા પણ વિડીયો વાયરલ થયા છે। બીભત્સ ગાળો પણ બોલી રહ્યો છે। ત્યારે હાલ તો અત્યારે એ જે કારનો અકસ્માત સર્જ્યો છે તેને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ મિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ। વડોદરા શહેરમાં રિક્ષા ચાલકને આવ્યો હાર્ટ એટેક। રિક્ષામાં બેઠા બેઠા હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે। રાજમહેલ રોડ પરની આ ઘટના છે। ઘટનાને લઈને લોકટોળા ભેગા થયા। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। રિક્ષા ચાલકને અચાનક હાર્ટ એટેક આવતા લોકોનું ટોળું એકઠું થયું હતું। તો રિક્ષામાં બેઠા બેઠા હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા। પંચમહાલ શહેરાના અણિયાદ ચોકડી નજીક ડમ્પરની બ્રેક ફેલ થયો છે। વિચિત્ર અકસ્માત સર્જાયો છે। ડમ્પરની બ્રેક ફેલ થતા ડમ્પરની આગળ ચાલી રહેલી કારને ટક્કર લાગતા કાર આગળ ચાલી રહેલી એસટી બસમાં ઘૂસી ગઈ। કાર બસમાં ઘૂસી જતા કારને ભારે નુકસાન થયું છે। સદનસીબે કારમાં સવાર 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે। 2 જેસીબી મશીનથી એસટી બસના પાછળના ભાગે ઘૂસી ગયેલી કારને બહાર કાઢવામાં આવી છે। છોટાઉદેપુરના સુસ્કાલ ગામે રેતીના સ્ટોકમાં સ્ટોક માલિકની ગંભીર બેદરકારી સામે આવી છે। ઓરસંગ નદીમાંથી રેતી લાવી મીરા એન્ટરપ્રાઇઝમાં સ્ટોકમાં રેતી વોશ કરવા બનાવેલા કૂવામાં કરંટ લાગતા એક સગીર મજૂરનું મોત નીપજ્યું છે। તો રેતી વોશ કરવા કૂવામાં માટી સાફ કરવા ઉતરેલા 3 ભાઈઓમાં 2 સગીર હતા, જેમાંથી એક સગીર ભાઈને કરંટ લાગતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો। ઘટના સ્થળે વીજ વાયરોમાં ठेर ठेर टेपिंग करेली जोवा मळी। तो तूटेला अने लटकता वायरो मौत समान जोवा मळ्या। जाणवा मळ्या मुजब सगीरो कोईपण सुरक्षा वगर कूवामां उतर्या हता। श्रमिक परिवारे दीकरो गुमावता वळतरनी मांग करी छे। ज्यां सुधी योग्य वळतर नहीं मळे त्यां सुधी डेड बॉडी लेवानो पण इनकार कर्यो छे। तो बनावने 24 कलाक वीती गया छतां मृतदेह हजू पोस्टमोर्टम रूममां ज पड्यो छे। एक तरफ बाळ मजूरी अने बीजी तरफ स्टॉक मालिकनी गंभीर बेदरकारीए अनेक सवालों उभा कर दीधा है। अमेरिका में अमरेली में धोड़ा दिवसे सिंहनी लटार है ते कैद थई है। ढूंढिया पीपड़िया गामे सीम विस्तार में धोड़ा दिवसे सिंहनी लटार जोवा मळता समग्र पंथक में भयनो माहौल फैलायो है। नदी किनारे पाणी पीने पसार थई रहेला सिंहना आ लाइव दृश्यो स्थानिक खेडूते पोताना मोबाइल केमेरामां कैद कर्या छे। धोळा दिवसे वनराजनी आ रीते हाजरी जोवा मळता ग्रामजनो अने खेडूतोमां फफड़ाट व्यापी गयो छे। सिंहनी लटारनो आ विडियो हाल सोशल मीडियामां वायरल थई रह्यो छे। तो ढूंढिया पीपड़िया गामे सिंहनी लटार जोवा मळी छे। उल्लेखनीय छे के सिंहनी लटारनो विडियो हाल वायरल थई रह्यो छे। तो अमरेलीनी आ समग्र घटना सिंहना आटाफेराथी लोकोमां भय। अरवलीना धनसुरामां तस्करोनो आतंक। रात्रि दरमियान तस्करो ત્રાટક્યા। 2 માળના મકાનમાં ચોરી કરીને તિજોરી તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી। સોનાની ચેન, બુટ્ટી વગેરે 4.5 લાખના દાગીનાની ચોરી કરી મકાનમાં ચોરી કરનાર તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। તો ધનસુરા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધી છે।
તો રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા। 2 માળના મકાનમાં ચોરીની આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે। તો અરવલ્લીના ધનસુરામાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે। ચોરીની આ સમગ્ર ઘટનામાં જોઈ શકાય છે કે રાત્રે કઈ રીતે ચોરો છે તે ઘરમાં પ્રવેશે છે, ચોરીની ઘટનાને અંજામ આપે છે। તો તિજોરી તોડીને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી। ગુજરાતના એકમાત્ર 4વે સુવિધા ધરાવતા જેતલસર જંકશનના અસ્તિત્વ પર ખતરો જણાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રેલવે પ્રશાસન દ્વારા તાજેતરમાં લોકો પાયલટ અને ગાર્ડ સહિત અંદાજે 70 જેટલા કર્મચારીઓની રાજકોટ ખાતે રાતોરાત બદલી કરી દેવાતા ગ્રામજનો અને વેપારીઓએ રેલવે સ્ટેશન પર વિરોધ કર્યો હતો। ગ્રામજનોનો આક્ષેપ છે કે રેલવે દ્વારા જેતલસરના વિકાસને બદલે તેના મહત્વના વિભાગો અન્યત્ર ખસેડીને ગામને ઉજ્જળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે 800 થી 900 લોકોએ હિજરત કરવી પડશે અને સ્થાનિક વેપાર રોજગાર ભાંગી પડશે। ઉલ્લેખનીય છે કે માંગ પૂરી નહીં થાય તો રેલ રોકો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા છે। જેતલસર બચાવો સમિતિ દ્વારા આ વિરોધ પ્રદર્શન છે જે કરવામાં આવી રહ્યો છે। જંકશનના અસ્તિત્વને લઈને ગ્રામજનોમાં છેલ્લા લાંબા સમયથી રોષ વ્યાપ્યો છે। આજુબાજુના બધા સ્ટેશન વાળા, બધા ગામવાળા અહીંથી રેલવેનો લાભ લે છે અને અહીંથી રેલવે માટે એને બધા માટે સરળ છે। અને અમારા ગામમાં કોઈ બસ કે એવી વ્યવસ્થા નથી, માત્ર અમે રેલવે ઉપર નિર્ભર છીએ અને રેલવેના સ્ટાફ ઉપર જ અમારા ગામનો રોજગાર નિર્ભર છે। જો રેલવે સ્ટાફ વયો જાય તો અમારા ગામની આજે આ 5000ની વસ્તી બચી છે એને હિજરત કરવાનો વારો આવશે। આજ એવી પરિસ્થિતિ છે કે રેલવેને છોડી નથી શકતા, પણ રેલવેને અહીંયા ડિપાર્ટમેન્ટ પાછો લઈ આવે એ માટે અમે આંદોલનનું નક્કી કરેલ છે અને આંદોલન અમે કરશું ત્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી। હવે તમારી માંગ શું? માંગ બસ એક જ છે કે ડિપાર્ટમેન્ટ છે એ બધા અમારે પાછા પુનઃ લઈ આવવા છે। તો જેતલસર જંકશન બચાવો સમિતિ દ્વારા પ્રશાસન પાસે માંગણી કરવામાં આવી હતી કે લોકો લોબી પરત લાવવી, પોરબંદર ખસેડાયેલ બ્રેકડાઉન વિભાગ સહિતના કામો ફરી શરૂ કરવામાં આવે। અગાઉ ચાલતા 20 જેટલા વિભાગો બંધ થતા ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો રેલવે પ્રશાસન દ્વારા તેમની આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રેલ રોકો આંદોલન અને આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે। રેલવે પ્રશાસનનો એક જાતનો અન્યાય છે જંકશન પ્રત્યે। મારું કહેવાનું એટલું જ છે, જે બધી લોબી એ લોકોએ હટાવી નાખી છે એ લોબી બધી અમારે પાછી જોઈએ જંકશનમાં, અને જો એ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું। અત્યારે ઉપવાસ ઉપર બેસીએ છીએ અને આગળ જતા અમે વધારે ડિસિઝન લઈ શકશું। જે રીતના અમે આગળ જે કરશું એ તમને કોઈને જાણે નહીં કરીએ અને જે કરશું ને એ તમારી વિરુદ્ધમાં જ થાય। હવે જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં કરો ને ત્યાં સુધી અમે ઉગ્ર આંદોલન કરશું। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક્સની 5 દિવસીય કાર્ય સપ્તાહની માંગ ફરી એક વખત તેજ બની છે। રાજકોટમાં બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા ખાતે યુએફબી દ્વારા આ માંગને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। હાલ બેંકોમાં દર બીજા શનિવારે રજા સાથે 6 દિવસીય કાર્યપદ્ધતિ અમલમાં છે, જેને બદલે શનિ રવિવાર બંને દિવસ રજા રાખવાની માંગ કરવામાં આવી છે। યુએફબીનું કહેવું છે કે વધતા કામના દબાણ અને સ્ટાફની અછતના કારણે કર્મચારીઓ પર માનસિક તણાવ વધી રહ્યો છે। આરબીઆઈ સહિત ઘણી નાણાકીય સંસ્થાઓમાં પહેલેથી જ 5 દિવસીય કાર્ય સપ્તાહ અમલમાં છે। જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે। આજની મુખ્યત્વે માંગણી છે 5 દિવસના અઠવાડિયાની સાથે હડતાલ પર અમારે જવાની ફરજ પડી છે। છેલ્લા કેટલા વર્ષો